પાયલોટોએ રાત્રે 1:05 હુમલો કર્યો અને દુશ્મનના ઘરમાં ઘૂસીને 1:30 એટલે માત્ર 25 મિનિટમાં પાકિસ્તાનના 13 હવાઈ અડ્ડાઓ અને 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. હવે આ એરફોર્સના જે પાયલોટ હતા એ કોણ હતા? માત્ર 23-24 વર્ષના યંગ છોકરાઓ જેમણે રિગરસ ટ્રેનિંગ લીધી હતી અને વાયુસેનામાં પાયલોટ બન્યા હતા. આજે મને થાય છે કે આપણા ગામમાંથી પણ કેટલાક છોકરાઓ અને છોકરીઓ ભારતીય વાયુસેનામાં પાયલોટ બની શકે એવી ક્ષમતા ધરાવે છે અને તેઓએ જરૂર એની ક્ષમતાને પૂર્ણ કરવી જોઈએ. તો ભારતીય વાયુસેનામાં પાયલોટ બનવા માટે શું કરવું પડે એના માટે હું બહુ જ ટૂંકમાં તમને કહીશ. વધારે તો જરૂર હોય તો હું સંપર્ક માટે હંમેશા તૈયાર જ છું. સૌથી પહેલાં તો તમારે 12th ક્લાસ પાસ કર્યા પછી 17 અને 19 વર્ષની ઉંમરમાં 12th ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે પાસ કર્યું. તે પછી વર્ષમાં યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજાતી NDA એન્ટ્રાન્સ ટેસ્ટ થાય છે વર્ષમાં 2 વાર, માર્ચ અને સપ્ટેમ્બરમાં. તો તેના માટે તૈયારી કરો. તમે 10મા ધોરણથી આ 9મા ધોરણમાં ભણતા હોય ત્યારથી જ તૈયારી કરી દો. આ એક્ઝામ કંઈ એટલી ડિફિકલ્ટ નથી, તમે આરામથી પાસ કરી શકો છો. NDAના રિટર્ન ટેસ્ટ ક્લિયર કર્યા પછી તમને SSBનો કોલ આવશે. SSB એટલે સર્વિસ સિલેક્શન બોર્ડ, જે દહેરાદૂનમાં છે. ત્યાં ટ્રેનિંગમાં ઇન્ટરવ્યૂ 3-4 દિવસ માટે ઇન્ટરવ્યૂ થાય છે અને SSB તમે એકવાર ક્લિયર કર્યા પછી તમને NDAમાં પુના, જે ખડકવાસલા પુનામાં છે, ત્યાં 3 વર્ષની ટ્રેનિંગ મળશે. 3 વર્ષમાં તમારી ફિઝિકલ ટ્રેનિંગ થશે અને તમને છોકરામાંથી એક ઇન્સાન બનાવશે મજબૂત. તો 3 વર્ષની NDAની ટ્રેનિંગ પછી 1 વર્ષ એરફોર્સ એકેડમીમાં પાયલોટ તરીકે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારે તમારી ઉંમર કેટલી હશે જાણો છો? જો તમે માત્ર 17 વર્ષની ઉંમરે NDA જોઈન કર્યું તો 17 ને 3 20 અને 1 વર્ષ 21 વર્ષની વયે ભારત સરકારમાં ફર્સ્ટ ક્લાસ ગેઝેટેડ ઓફિસર બની જશો. જ્યારે તમારા ક્લાસમેટ BSc કે BCom થઈને નોકરી માટે પ્રયાસ કરતા હશે અને તમને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની BScની ડિગ્રી પણ મળશે. એક IAS અને IPSની સમકક્ષનું તમને હોદ્દો મળશે. તો મારી રિક્વેસ્ટ છે આજે અહીં જેટલા પણ વિદ્યાર્થીઓ છે, તમને NDAમાં જોડાવા માટે, NDAની તૈયારી માટે કંઈ પણ હોય તો મારો સંપર્ક કરજો. હું હંમેશા માટે તૈયાર છું. બીજું કે ઓપરેશન સિંદૂરમાં જે 2 આ પાયલોટ માટે છોકરાઓ માટે, છોકરીઓ માટે પણ, છોકરીઓ પણ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ બની શકે છે. તમે ઓપરેશન સિંદૂરમાં જોયું હશે કે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી એ કેટલું એમનું નામ રોશન કર્યું હતું ઓપરેશન સિંદૂરના બ્રીફિંગમાં. એ કંઈ સાધારણ પરિવારની છોકરીઓ છે, કોઈ એકદમ હાઈફાઈ ફેમિલીની નથી. સોફિયા કુરેશી તો બરોડાની છે, હું એમને ઓળખું છું. એક સામાન્ય છોકરી, સામાન્ય પરિવારની છોકરી, આજે કેટલું નામ એમને રોશન કર્યું છે. અને બીજી વિનંતી છે કે આજે સાંજે રાત્રે 9 વાગે KBCમાં આ બંને છોકરીઓના ઇન્ટરવ્યૂ આવશે. જરૂરથી જોજો KBCમાં કૌન બનેગા કરોડપતિમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી. તમે જોવાનું ભૂલશો નહીં. ત્યારે તમને યાદ આવશે કે દેશભક્તિ શું હોય છે. આ તો 9 વાગે આજે તમે આ પ્રોગ્રામ જરૂર જોજો. તો આ છોકરાઓ અને છોકરીઓમાંથી ફરીથી વિનંતી કરું છું કે તમે જરૂરથી ટ્રાય કરો, NDAમાં જોઈન કરો અને ભારતીય વાયુસેનામાં જોડાઈને એક સુંદરનું ભવિષ્ય બનાવો.